નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની એક જાહેરાત આવી છે, જેની અંદર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર સ્ટાફ માટેની આ જે શિક્ષકોની ભરતી છે, જેની અંદર મિત્રો ખાસ તમામ વિષય માટેની ખાલી જગ્યા છે. ધોરણ 1 થી 8 અને માધ્યમિક વિભાગની અંદર જેટલા પણ વિષય આવે એ તમામ વિષયની ખાલી જગ્યા છે. અને ખાસ તમે ઈમેલ અથવા તો વોટ્સઅપ દ્વારા પણ આ અરજી કરી શકશો. એના માટે તમારે પોસ્ટર કે કુરિયર કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. જે તમારી અરજી છે, બાયોડેટા છે, એ તમે વોટ્સઅપ મૂકી શકશો. તો એના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું આ વિડીયોની અંદર. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાસ સૌથી પહેલાં આપણે જાહેરાત જોઈએ તો ગુજરાત સમાચારની અંદર ભાવનગર 17/3/2025ના રોજ આવેલી જાહેરાત છે. શાળાનું નામ છે શ્રી સુવાસિની વિદ્યા મંદિર બોટાદ, જેની અંદર સ્ટાફની જગ્યાઓ છે. પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 8ની અંદર લાયકાતની અંદર પીટીસી, બીએ, બીએડ, બીએસસી, બીએડ જો તમે ધરાવો છો તો તમામ વિષય માટે અરજી કરી શકશો. માધ્યમિક વિભાગની અંદર બીએ, એમએ, બીએડ, બીએસસી, બીએડ તમામ વિષય એટલે કે 1 થી અને 10 ધોરણ સુધીના જેટલા પણ વિષય છે, 1 થી 5 છે, 6 થી 8 છે, 9, 10 એમાં તમામ વિષયની ખાલી જગ્યા છે. એટલે મિત્રો ખૂબ જ સારા પ્રમાણની અંદર જગ્યાઓ છે. ઉચ્ચતરમાં આર્ટ્સ અને કોમર્સની અંદર એમએ, બીએડ અને એમકોમ બીએડ વિષય છે નામું, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને બીએ, જેના માટેની ખાલી જગ્યા છે. એના પછી ખાસ મિત્રો કોમ્પ્યુટર માટેની જે પીજીડીસી અથવા તો બીસીએ કરેલ હોય તો એની પણ ખાલી જગ્યા છે. ડ્રાઈવર માટેની પણ એક ખાલી જગ્યા છે. 10 પાસ અને હેવી લાયસન્સ હોવું જોઈએ. અને પટાવાળાની પણ 8 પાસ ઉપર ખાલી જગ્યા છે. તો જાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસની અંદર એટલે કે 27 તારીખ સુધી જે પણ લાયક ઉમેદવારો છે એ રૂબરૂ અથવા તો અહીંયા ઈમેલ આપેલી છે એના ઉપર અથવા તો વોટ્સઅપના નંબર આપેલા છે એના ઉપર તમારી અરજીની પીડીએફ વોટ્સઅપ કરી દેવાની, જેની અંદર સૌથી પહેલાં તમારું નામ, સરનામું, બાયોડેટા એના પછી તમારા જે લાયકાતના પરિણામપત્ર છે એની નકલની પીડીએફ બનાવી અને તમારે વોટ્સઅપ કરી દેવાની. અરજી સાથે જરૂરી તમામ સર્ટિફિકેટની ખરી નકલ તેમજ અનુભવના પરિણામપત્રોની ખરી નકલ જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સાથે લઈને જવાનું રહેશે. લાયકાત તથા અનુભવના આધારે તમને પગાર પણ સારો આપવામાં આવશે અને અનુભવી ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. અરજી મોકલવાનું સરનામું જો તમારે ટપાલ દ્વારા મોકલવી હોય તો આચાર્ય શ્રી સુવાસિની વિદ્યા મંદિર, બામણ રોડ, નારાયણનગર, માતાવાડી પાસે, બોટાદ, તાલુકો જિલ્લો બોટાદ. ખાસ મોબાઈલ નંબર આપેલા છે જેના ઉપર તમે મૂકી શકો, સંપર્ક કરી શકો, વધુ માહિતી પણ તમે મેળવી શકશો. એના સિવાય મિત્રો આપણી પાસે એક જાહેરાત છે જે તમે જોઈ શકશો અહીંયા. શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાનીકડી સંચાલિત શ્રીમતી હંસાબેન જયંતિભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજની અંદર નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જોઈએ છે, જેની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 4 ખાલી જગ્યા છે. એકાઉન્ટ, ગુજરાતી, મનોવિજ્ઞાન, ઇતિહાસ, જેની અંદર તમે એમએ, એમકોમ વિથ 55% કરેલ હોવું જોઈએ. એના સિવાય નેટ, સ્લેટ, પીએચડી જે તમે પરીક્ષા પાસ કરેલી હોય તો તમને અગ્રિમતા આપવામાં આવશે. ક્લાર્કની ખાલી જગ્યા છે. સેવક, ગૃહમાતા, આઈટી ટેકનિશિયન, સિક્યુરિટી જેવી ઘણી બધી ખાલી જગ્યાઓ છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 28 તારીખ સુધી તમારે અરજી કરી દેવાની છે. અરજી કઈ જગ્યા કરવાની તો સરનામું જોઈ શકો છો. નાની કડી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. નીચે ઈમેલ આપેલો છે, મોબાઈલ નંબર આપેલો છે જેના ઉપર તમે સંપર્ક કરી શકો અને 28 તારીખ પહેલાં તમે અરજી કરી શકશો. જે 18 તારીખના રોજ અમદાવાદ દિવ્ય ભાસ્કરની અંદર જાહેરાત આવેલી છે એની અંદરથી તમને માહિતી આપી છે. અને આ તમામ જાહેરાત તમને આપણી ટેલિગ્રામની ચેનલમાં મળી જશે. તો હજી સુધી જો તમે ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય તો અત્યારે જ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન ના કર્યું હોય તો અત્યારે કરી શકો છો. અને એના સિવાય વોટ્સઅપ ચેનલ પણ જોઈન ના કરી હોય તો એ પણ કરી શકો છો. આપણે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જાહેરાતો મૂકીએ છીએ, તો તમે આ તમામ પ્લેટફોર્મ જોઈન કરી રાખો એટલે તમને ક્યાંક ને ક્યાંક જાહેરાતો મળી જશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.